હર મહાદેવ, હરિઓમ, જય માતાજી. અત્યારમાં આપણે વહેલા ગૌરી દોઈ આવ્યા અને જાવું છે હવે આપણે અહીંયા હગાઈમાં. આપણે બેનપણી જેવું જ છે, કારણ કે આપણે લગ્ન થયા તે દિને એ છોકરીઓ અહીંયા બેહવા આવતી, એટલે આજે એની હગાઈ છે, એટલે આપણે જવાનું છે ને એ લોકોને અત્યારમાં નાસ્તો હોય ને 10 વાગે તો હગાઈને બધું પૂરું થઈ જાય, એટલે આપણે હગાઈમાં જવાનું છે. એટલે જો હું, નેહલ ને ખુશી અમે ત્રણેય જવાના છે, એટલે આપણે અત્યારમાં તૈયાર થઈ ગયા. આપણે ગઈ ગયા નાસ્તો કરવા. જો હું નેહલ બે બાજુ ઘરે જવું પડશે, એટલે કીધું ફટાફટ નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને આવી ગયા ઉપર સગાઈમાં, પણ આપણે સગાઈમાં રોકાવા નથી, કારણ કે દેવાંશી પપ્પા ફોન કર્યા કે થયા છે આપણે ભાઈ ઉઠી જશે, એટલે આપણે વિધિબેનની વાત જોઈને બેઠા હતા આવે ને ત્યાં ઘણી પછી આપણે જવું પડ્યું. આ છે નિર્વિસા બેન, એટલે લગ્નનો બ્લોગ આપણા વિડીયોમાં હતો. આ બીના બેન હવે એક આ બેન હતા, હવે એ વયા જાય, એટલે અમારે વધવાનો પીસ છે. આપણે કેવું આવે છોકરી મારી આગળ, મજા આવે એમ આપણે બેઠા હોય નહીં. હું એ જ વિચારું કે લગ્નની તારીખ આવી ગઈ છે, જ્યાં કઈ થઈ નથી. પછી હવે કઈ વાર ન લાગે, પાકું આવે ઉડી જાય. શું કેટલા દિવસ જો આપણે મકાન વીખા એને લગભગ આજ 20 દી થવા આવ્યા, અને તેમ છતાં આપણે કામ ચાલુ ન થયું. પણ કુદરત કરે કે ભાઈ આપણે કુદરત કરે સારું કરે, ટાઢી કેહરનું મુહૂર્ત ન જોવું પડે. એટલે આપણે પરેશભાઈને ની કામ કરવા આવ્યા તો એ 2-3 દિવસથી વહી ગઈ કે હવે ટાઢી ખેહર નથી મુહૂર્ત કરજો ને, નકર આપણે તો આમ તો મુહૂર્ત તો 7 વર્ષ મોર થઈ ગયેલું હે, એટલે કઈ મુહૂર્ત લેવાનું નહોતું. પણ તેમ છતાં એ આજ મુહૂર્ત ટાઢી ખેહર નું આવ્યું છે તો નહીં નાખે, ભેગા આજ જ ગોઠવી નાખે. હવે 2 દી આગા પાછું કે જીસીબી આવી ગયું છે, આપણે પાયો દેવાંશભાઈ કે એમ જીસીબી આવી ગયું. હવે દેવાંશ કે ને એમ કરવું પડે. એટલે હવે અહીંયા કરી નાખી સાથીઓ મગનો. આપણે હોલનો તો નવો પાયો છે ને, રૂમના પાયા ગાળેલા હતા. હે ભલે ને વિખાઈ જાય, પણ આપણે તો વીખવાનો જ છે. હા, પણ એકવાર કરવો પડે દેવાંશ. આમાં મારો દીકરો ને એની વહુ ને વાપરે, આપણે એની હાથ જ કરી છે. કા દેવાંશ? એટલે આપણે મુહૂર્ત કરવાનું જ નહોતું, પણ આ ટાઢી ખેહર નું કરી નાખીએ. હવે નકા મુહૂર્ત થઈ ગયેલું જ છે. આપણે હારા સકનના પાયા ખોદાણા છે ને હજી અહીંયા ભલે ને તેમાં દેવાંશ બંગલા બનાવતો. હેલા બનાવીશ કા દેવાંશ? જો આ પાડે. હાલ હાલ ભાઈ, હાલ લે 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 આ ખોઈ દઈ, ખોઈ જાય. ઉભો અહીંયા આમ ભાઈ ખોઈ આ ખોઈ દે પાયો. જો આમ એમ ઉપર બોલવાનું શ્રી ગણેશાય નમઃ. શું બોલવાનું? હા, શ્રી હર હર મહાદેવ હર કે. હા, અને આપણે આ બધું સંભાળવું જોઈએ પછી દેવાંશભાઈ ને. હા, એટલે એને ખબર પડે ને કેમ પાયા ખોદાય. જો જો હા જો એટલે 5 ઘા આપણો દીકરો મારી દે. બસ 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 ભાઈ બસ. હવે જીસીબી એટલે જ બોલાવ્યું છે. આ તો આપણે ખાલી સુકાઈને હાંસી લીધું, હાથેથી પાયો ગાળવાનો. હજી એને ખોદવો છે. લ્યો બસ હવે લા જો પાયા ગાળવાનું આપણે ચાલુ કર્યું હતું, અને ઊભો પાયો કરાઈ, આડો પાયો કરાઈ ગયો, આ ઊભો પાયો કરાઈ ગયો. પણ આપણે 7 વર્ષ મોરજી પાયા કર્યા હતા એ આખું ડગરું કાઢ્યું હતું, એટલે ભરતી કરેલી જ નીકળી છે. ખાલી એક સાઈડ જ આપણે કારી જોડાવી છે, બાકી તો આખું આ ડગરું કાઢ્યું એમાં ભરતી કરેલ જ નીકળી. એટલે આ પાયો ખોદાઈ ગયો છે, અને હવે આડો પાયો ખોદે છે ને
સંડાસ ને બાથરૂમનું બહી રહ્યું બાકી 1 કલાકનું કામ હતું ને હવે કરી દઈએ ભરતી એટલે આપણા પાયા થઈ ગયા કમ્પ્લેટ. આપણા કારીગરે આવી ગયા ચિત્રાવડથી પરેશભાઈની એ જો મીંડા હે પિંજરા બનાવવા. થોડુંક અહીંયા નાખ દેજે પછી વધે વા. સંડાસ ને બાથરૂમનો જે છે પાયો એ તો આખો કાઢી લીધો છે. અહીંયા તો ડાયરેક્ટ ભરાઈ જ જાય આખું ડગરું જ. થઈ ગયો અસલ લ્યો અસલ થઈ ગયું કઈ બસ લ્યો અસલ કામ થઈ ગયું. જો ઠેકાણે આવી જાય ને તો આપણે ફેરવવું ન પડે બહુ. આપણે જામનગરની બાંધણી વખણાય એટલે આપણે જામનગર ગયા તા એટલે હંસાબેન સાવ છે એ લોકોને બાંધણીની ખરીદી કરવા જામનગર જાવું હતું અને અમે લગ્નમાં ગયા એ લોકો લગ્નમાં એટલે કે નૈના બેન તમને લઈ જાવ ભેગા ખરીદી કરવા એટલે એ ખબર નહોતી કે ભેગી આપણે લઈ દે એ સાડી એટલે ધરાર હમ દઈને લઈ દીધી. આપણે લેવી નહોતી. દેવાંશી પપ્પાએ બહુ ના પાડી મેં બહુ ના પાડી કારણ કે આપણે કે અત્યારે એવો બધો પ્રસંગ જ નથી કે બાંધણીની ખરીદી કરવી પડે. આ વર્ષે કોઈને લગન નથી નકર તો આપણે લઈ લઈ જરૂર જ લેવી જ પડે પણ એને લાગણીને માન રાખીને લેવી પડી આપણે. અને પાછી લીધી કેવી અમે બે એક હરખી બાંધણી કે આપણે જ્યાં પ્રસંગમાં ભેગા થાવું ને ત્યારે બે એક હરખી પહેરશું. અમે બે એક હરખી પહેરશું બે ની બદલાઈ જાય ને એવી લીધી છે. જામનગરની બાંધણી આપણી આવી ગઈ એટલે બે મેચ્યો કલર જ લીધો કઈ ન ઘટે તો ઘટે જ નહીં ને. પછી પહેરશું બ્લાઉઝ સીવડા છે તૈયાર દેખાય એમ દેખાય આવે કે કેટલા પૈસા આપ્યા છે. અને સાડીઓ તો તમે જામનગરમાં જાવ એટલે બાંધણી તો આમ વાત જાવ દેવ આપણે અકલ કામ નો કરે એ બાંધણી હોય નહીં. બાંધણીઓ જ દેખાય બીજું કઈ દેખાય જ નહીં. હા એટલે આપણે આ બાંધણી લઈ લીધી છે. આપણે ક્યાંક પ્રસંગ આવશે ને ત્યારે આ બાંધણીનું મુહૂર્ત કરવાનું છે. અને એક બીજી સાડી આપણે નાનો મોટો પ્રસંગ આવે એટલે આપણે એવી સાડી મગવવાની હોય. ઓનલાઈન મગવી દઉં. હમણાં માસી દીકરા વહુનું શ્રીમત છે આપણે ત્યાં જવાનું છે તો આપણે એમ થાય કે એકની એક સાડી ક્યાં પહેરાવીએ એટલે નવીન સાડી લઈ જ લઈએ. પ્રસંગ આવતો હોય તો અગાઉ તૈયાર હોય. એટલે આ સાડી આપણે બ્લાઉઝ સિવાય ગયું છે ને હમણાં આપણે ટૂંક સમયમાં જવાનું છે એટલે આ એના માટેની આવી ગઈ છે. એમાં કઈ ન ઘટે એ ઘટે જ નહીં કાંઈ. પહેરીને બધે કલર એટલે બધે શૂટ કરે છે એમ. એટલે આ સાડી તો હમણાં પહેરાઈ જાય અને આનું તો બ્લાઉઝ સીવાળું નથી એટલે પહેરવાનો કઈ પ્રશ્ન જ નથી. આપણે સવારના પાયા ભરવા વર્ગા હતા એટલે 4:30 વાગે નવરા થયા અને પાયા ભરવામાં હું નાનજી બાપા હારે જ હતા કારણ કે ટ્રેક્ટર છે ને અહીંયા ઠલવી એક વળી થોડુંક અહીંયા ઠલવી થોડું ઠલવી અને પછી એને અમે પોરું કરી જાય અને વચમાં હે ને રેતી નાખી જતા હતા એટલે કે હૈદ નો રહી અને ભેગી પાણી ચાલુ રાખ્યું હતું એટલે એકદમ ફિટ થતું જાય. નકર શું થાય પરબર ટ્રેક્ટર ઠલવી દે આપણે તો જગ્યા રહીએ એટલે અમે નાનજી બાપાએ વિહામો જ નથી ખાધો પરબર ખાઈને વર્ગી ગયા. એ સવારના 9-10 વાગ્યા આપણે એમને
ઠલવી નાખે ખમું ન કરી નીચે પોલી રહી જાય પોલ રહેતી હતી એટલે એકદમ ફિટ થઈ ગયું અસલ કાંઈ ઘટે નહીં એવું રેતી નાખતા જાય અને પાણા નાખતા જાય એટલે ફિટ થઈ ગયું પાણી નાખતા અને જાય. પાણી ભેગું ચાલુ જ હતું ને હજી પાણી તો આપણે ચાલુ જ રાખવાનું છે અત્યારે જો પાછી મોટર ચાલુ કરી દે હું એટલે ભલે હાલે એમને ફિટ થઈ જાય બેસી જાય અસલ અને આપણે હવે નાનજી બાપાને ક્યાંય જવાનું નથી અહીંયા જ રહેવાનું આ થઈ જાય પછી કારણ કઈ થઈ જાય પછી કઈ ઉપાધિ છે નહીં હા ઢોર હસવાય ગાયું અને નાનજી બાપાને ગામમાં જવાનું ઉપાધિ દે. પતરા ઉડવાની બીક મટી હા, ગઈ બસ. બીક હતી ને, બીક નંબરે કઈ હા બીક નહીં રે. લગભગ ઉનાળો આવશે તો થઈ જાય પણ પછી તો આમાં ઉનાળો શું આવે હે પ્લાસ્ટર લાદી છે ને એની વાર લાગે પ્લાસ્ટર એમાં વાર લાગે. દેવાનસિંહ પપ્પા તો ઘરે 4 વાગે આવ્યા ને ત્યાં કે થાકી ગયા મકાન કરવા તો આકરા છે. કીધું ઘરના મકાન હે ને એ બાપુજીએ તૈયાર કરી દીધા ત્યારે એને દોડ કરી હતી એટલે ઈ તમને ન ખબર હોય. આકરા તો એટલે શું કે આપણે પાયા ભરવામાં ભેગા રહીએ ને એટલે આ બધું કામ કરવું પડે ને એવી ખબર ન હોય નકર તો એકાદા માણસ કહી દીધો હોય તો વાંધો ન આવે પણ એ કઈ 10 વાગે કોઈ જડે નહીં અને સવારનું કઈ એવી ખબર ન હોય કે આવી રીતના હવે પોઝિશન થાય એમ. જો ભાઈ જો હા. ચાલાકી બતાવે ઈ નહીં થાકે તૈયાર માથે બેહે ને એને કઈ ખબર જ ન હોય આ વસ્તુની. કા દેવાસ વાહ હવે તો ઉતરી જાય એને જાણે હું લાગતું હશે ને હું સારું કામ માથે કરી. સૈડો ડુંગર માથે હે ગિરનાર માથે આપણે સગાઈમાં ગયા હતા એટલે ઘરનું બધું કામ પડ્યું હતું એટલે ભાઈને અહીંયા જ રાખ્યો હતો જીસીબી જોવા. હજી બા આવ્યા નથી એટલે બાને થાય મોડું કારણ કે આખું મંડળ ગયું હોય ને એટલે આવે મજા બધાયને. ન્યાય સત્સંગ કરતા જઈશે ને. આમાં તોય પાયો ભર્યો દેવાનસિંહ પપ્પા પાસે. આ મકાન ઓલું ચણેલું છે એના જેવો તો નહીં જ. એમાં તો આખે આખું આપણે 30 બાય 30 નું આખું જમીન બધી કાચી કાઢી લીધી હતી અને પછી એમાં આખો ગાર નાખ્યો જેમ આટલામાં જે આપણે બાથરૂમ બનાવવા કર્યું છે ને ચોખ્ઠું કાઢ્યું ને એવી રીતે એમાં નાખ્યો છે. બાથરૂમ તો કેમ ભર્યો બધું કાઢી નાખ્યું સંડાસ બાથરૂમ. હા. ઈ એક વાત કહી દો સંડાસ બાથરૂમ અલગ અલગ કરજો ભેગું નથી કરતા. ના ના એ અલગ જ થાય જો આખું ચોખ્ઠું એ નીકળી ગયું છે એ અલગ જ થાય. આપણે સિટીની જેમ નથી આપણે વગડો પડ્યા સાહેબ. હા સિટીમાં તો હોય જગ્યાના અભાવને કારણે આપણે વળીએ જગ્યા ઘણી છે. પાણી છૂટું જ મૂકી દેવાનું ભલે જાય એટલે એક દી આઈ જાહે ને અસલ બેસી જાય બધું. એટલે આપણે મોટર લેવાનું કારણ જ આ છે હા કે ગમે ત્યારે પાણી ચાલુ થઈ શકે એમ. એટલે મોટરનું કામ તો એટલે જ દેવાનસિંહ પપ્પાએ પહેલા કર્યું છે. હા મોટર પેલા જ જોઈ ભાઈ સગવડનો દાર કરવો પડે બાકી પેલા હે ને પાણી જોઈ પાણી વિના કાંઈ ન થાય કામ. હા